આણંદ ગુજરાત 1 માર્ચ 2025 નેશનલ સ્કિલ ફાઉન્ડેશન ઇન્ડિયાએ એસએપીના સહયોગથી 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2025 દરમિયાન આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર ખાતે 3 દિવસીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમના પ્રથમ તબક્કાનું સફળતાપૂર્વક આયોજન કર્યું. ગ્રીન એન્ટરપ્રાઇઝ પર ધ્યાન કેન્દ્રિત કરીને આ પ્રોજેક્ટ મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકોને તેમના વ્યવસાયો શરૂ કરવા અને વધારવામાં મદદ કરવા માટે આવશ્યક વ્યવસાય કુશળતા અને માર્ગદર્શન અને સંસાધનો પૂરા પાડે છે. આ પહેલનો ઉદ્દેશ સ્વરોજગાર અને ઉદ્યોગ સાહસિક કુશળતાને પ્રોત્સાહન આપીને આણંદ જિલ્લાના ગ્રામીણ યુવાનોને સશક્ત બનાવવાનો છે. પ્રથમ તબક્કા દરમિયાન ઓર્ગેનિક ખેડૂતો અને બાયો ઇનપુટ ઉત્પાદકો, ગાયના છાણ આધારિત ઉત્પાદનો, કેળાના ફાઇબર આધારિત ઉત્પાદનો, હસ્તકલા, સિલાઈ, ફૂડ પ્રોસેસિંગ, બ્યુટિશિયન કુશળતા અને કમ્પ્યુટરાઇઝ ભરતકામ જેવા વિવિધ વ્યવસાયોના 25 સહભાગીઓએ ભાગ લીધો છે. 3 દિવસની તાલીમમાં નીચેના વિષયો આવરી લેવામાં આવ્યા હતા, જેમાં અપેક્ષા મેપિંગ, વિઝનિંગ, વ્યવસાય પ્રકારો, સ્વોટ વિશ્લેષણ અને વ્યવસાયના વિવિધ પરિમાણો અને સફળતાના તત્વોનો સમાવેશ થાય છે. સહભાગીઓએ તેમના સંબંધિત વ્યવસાય સાહસો માટે વ્યાપક બ્લુપ્રિન્ટ્સ પણ બનાવી હતી. ફિલ્ડ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી અનિલ સૈનીએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટ પ્રમોશન ઓફ એન્ટરપ્રાઇઝ અમંગ રૂરલ યુથને એસએપી દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે, જે એક અગ્રણી એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન અને બિઝનેસ એઆઈ કંપની છે અને એનએસએફઆઈ આણંદ જિલ્લાના યુવાનોમાં ઉદ્યોગ સાહસિક ભાવનાને પ્રોત્સાહન આપવા માટે ગ્રીન એન્ટરપ્રાઇઝ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ કન્સોર્ટિયમ પસંદગીના યુવાનોને માર્ગદર્શન અને ઇન્ક્યુબેશન સપોર્ટ દ્વારા મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકોને ટેકો આપવાનું વિચારે છે. ભાગ લેવા માટે રસ ધરાવતા લોકો વધુ વિગતો માટે 7823031214 પર નેશનલ સ્કિલ ફાઉન્ડેશન ઇન્ડિયા ટીમનો સંપર્ક કરી શકે છે.